આગળ વાત કરીશું સુરતની તો સુરતના ઉધનામાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ગુરુમુખ અને શિવમ બંને આરોપીની યુપીના લાલગંજથી ધરપકડ કરાઈ છે। ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી। ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો, જેને લઈને આરોપીઓને સ્થળ પર લાવીને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું। અગાઉ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી। આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી। આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી। આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી। આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના જે અમારા કોન્ટેક્ટ્સ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા, જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું। બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી। બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે સીતામઢી આવ્યા હતા। સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી, એટલે અમે પટના બાજુ તપાસ કરી। એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા। લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા, તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા।